જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 8/3/24 રોજ આજે એડમિશન માટે આવેલ ઘણા સમયથી તેમણે અરજી કરેલ છે. પુષ્પાબેન નવીનચંદ્ર ચંદુરા કે ઉંમર વર્ષ છે 73 અને તેઓના પતિનું અવસાન થઈ ગયેલ છે. તેમને એક દીકરો હતો, પણ દીકરો એટલે કે વર્ષો પહેલાં આજથી 50 વર્ષ પહેલાં દીકરાનો જન્મ થયો, 1 મહિનામાં તેનું અવસાન થઈ ગયેલું. અને બા અત્યારે હાલ તેમને સીધી લીટીના કોઈ વારસદાર નથી અને એકલા જ છે. અને એકલા તેઓ મુંબઈમાં ભાયંદરમાં રહેતા હતા અને તેઓ પોતે અત્યારે હાલ સુરતમાં રહી રહ્યા છે. અને ભાયંદરમાં જે તેઓ પોતે રાધનપુરના છે અને અત્યારે હાલ બાનું સંપૂર્ણ ધ્યાન રાધનપુર જૈન મિત્ર મંડળ મીરા રોડ ભાયંદર તેઓ રાખી રહ્યા છે. અને બાને અહીંયા એડમિશન માટે કે હવે તેઓ પોતે અશક્ત થઈ ગયા છે, તેઓ પોતે પોતાનું કરી શકે તેમ નથી, વોકરથી ચાલે છે. તેમને કેરટેકરની મદદની જરૂર પડે જ, કેમ કે જો એ તેઓ કેરટેકરની મદદ ના લે તો ક્યાંક પડી જાય. અને તેમને પોતાને 2020માં બોલનું ઓપરેશન કરાવેલું છે. તો અત્યારે હાલ એડમિશન માટે આવ્યા છે અલ્પેશભાઈ ધીરુભાઈ દલાલ કે તેઓ તપોવનમાં અભ્યાસ કરેલો છે, તપોવની છે અને તેમનું આખું કુટુંબ ખૂબ જ ધાર્મિક છે. તો અલ્પેશભાઈ શું કહો છો આપ, તેમને અહીં એડમિશન કેમ લેવું છે બાને? એકચ્યુઅલી બાને શું થાય તમારે? મારા ફઈ થાય છે, પપ્પાની બહેન. અને વર્ષોથી બોમ્બે રહેતા હતા, પરંતુ થોડાક એમના પતિનું અવસાન થયું થોડાક એટલે 15 વર્ષ પહેલાં. પછી આર્થિક કોઈ આવક હતી નહીં અને છોકરો કે કોઈ છે, છોકરો પણ નાનપણમાં એક્સપાયર થઈ ગયો, 1 મહિના હતો જ્યારે જન્મ થયો, મહિના પછી. એટલે પછી એમનો ફોન આવ્યો એટલે અમે સુરત લાવ્યા પછી, અને બધી સહાય એટલે આર્થિક સહાય રાધનપુર મંડળ કરતું હતું. અમારા ઘરથી ટિફિન જતું હતું, અલગ રૂમ રાખીને અમે ભાડે રાખ્યા હતા, બધી વ્યવસ્થા બાકી. પણ હવે ધીરે ધીરે અશક્તિ વધતી જાય છે અને અમારે પણ બીજે રહેવાનું જાય, બરાબર. તો હવે ધ્યાન કારણ કે કેરટેકરની ખાસ જરૂર છે. હવે કઈ વસ્તુ જાતે કરી શકતા નથી. બાથરૂમ સંડાસ પણ પથારીમાં કરે છે, ધારો કે નાહવા માટે પણ વ્યવસ્થા કરવી પડે. આ બધી વસ્તુ એટલે થોડુંક તપાસ કરતાં ખબર પડી કે ચંદ્રશેખર માર સાહેબનો જે એમના પ્રેરિત એક આશ્રમ છે, હસમુદ્દી માર સાહેબ સંભાળે છે અને બહુ સારું વર્ક છે, બહુ સારું ચલાવે છે. તો મને વિચાર કર્યો કે ભાઈ અહીંયા આપણે એકવાર અરજી કરીએ, જો થઈ જાય તો સૌથી સારું છે. જૈન આચાર વિચાર, જૈન ભોજન અને છેલ્લી જિંદગી પણ સારી જાય કે સદગતિ થાય. જે પણ શાસનમાં આવ્યા છે તો સદગતિ થાય, એના માટે કરીને બહુ વિચારીને અરજી અહીંયા કરી. આજે એમને મૂકવા આવ્યા છીએ. જો એડમિશન થઈ જાય તો ઘણું સારું છે. તો બા તમે શું કહો છો? તમારે જીવનધારામાં રહેવું છે? અહીંયા અહીં રહેશો શાંતિથી? સરસ. અને તમારાથી ચલાતું નથી બહુ? આ વ્હીલચેરમાં ચાલો છો અને થોડું ટોયલેટ બાથરૂમ જઈ શકો છો ને? થોડું ચાલી શકો છો. મોતિયાના 2 આંખના ઓપરેશન કરાવી દીધા છે, બરાબર છે. અને તમારા બોલનું ઓપરેશન કરાયેલું છે, બરાબર. તો જીવનધારામાં જેઓ એકલા છે, જેઓ નિસંતાન છે, જેઓને સીધી લીટીના વારસદાર નથી, માનસિક સમતુલા ગુમાવી ચૂક્યા હોય અને જેને વૃદ્ધાશ્રમ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી, તેઓને પ્રથમ અહીંયા એડમિશન આપવામાં આવે છે. અને ખાસ તો ખૂબ જ અનુમોદનીય વાત એવી છે કે રાધનપુર જૈન મિત્ર મંડળ મીરા રોડ ભાયંદર કે ત્યાંથી સંકેતભાઈ વારંવાર મને ફોન કરતા હતા અને અમે ખૂબ તેમની અનુમોદના કરીએ છીએ કે ઉંમર એમની લગભગ 30-35ની આજુબાજુ હશે, પણ ખૂબ જ સરસ તેઓનો જવાબ. અને તેમણે અહીંયા સંસ્થામાં ખૂબ જ વિનંતી વારંવાર કરતા હતા, પણ અમારે જગ્યા નહીં હોવાથી અમે આ એડમિશન લગભગ 6-1 મહિના પછી આપી રહ્યા છે. પણ હવે અત્યારે હાલ આજ રોજ અમે તેમને અહીં એડમિશન આપી રહ્યા છે. તો ખાસ રાધનપુર મિત્ર મંડળની અમે ખૂબ અનુમોદના કરીએ છીએ કે આવું સુકૃત કાર્ય તેઓ કરે છે. અને મને જાણ થઈ કે આવા તો લગભગ 20-25 જણને તેઓ આ રીતે મદદ કરે છે. તો આ બાની મેડિકલની અને તેમના આ ભવિષ્યની જવાબદારી રાધનપુર મિત્ર મંડળ મીરા રોડ ભાયંદરે રાધનપુર જૈન મિત્ર મંડળ મીરા રોડ ભાયંદરે લીધેલ છે. તો જીવનધારામાં આજ રોજ આ એડમિશન અપાઈ રહ્યું છે કે બા પોતે ચાલી શકતા બહુ છે નહીં, પરંતુ તેમને 24 કલાક અહીં કેરટેકરની સુવિધા મળી રહે. જીવનધારામાં 24 કલાક ડૉક્ટર નર્સ કેરટેકરની સુવિધા ઉપલબ્ધ છે જ. એટલે આ એડમિશન આજે અમે અહીંયા ફાઇનલ કરીએ છીએ. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.